अरहन्तो मङ्गलं नित्यं सिद्धा जगति मङ्गलम् मङ्गलं सर्वे साधव जैन धर्मोऽस्तु मङ्गलम् मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतम प्रभु मङ्गलं स्थूलिपत्राय जैन धर्मोऽस्तु मङ्गलम् महादेव्या कुक्षिरत्नं शब्दजितवरात्मजं राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम् गुरुतत्त्वलोचनदायकम् जय प्रज्ञापूर्ण प्रभु परमहितस्वी जगने दया दृष्टि आचूं अरज मुझरा आप चरणे महामुक्ति मार्ग प्रगट करता राजगुरु ने नमीने इच्छूं छूं अनुसरण आप चरणे त्रिविधि नातापे अशरण बधो लोक बड़तो भूली अज्ञाने स्वरूप निज दुखे पुकड़तो तमारी वाणी ने शरण वीणना ताप टळतो तथापि न शोधे शरण तुझे खेद रड़तो अशाता संसारे भरपूर भरी त्याये सुखी जो कदी कोई प्राणी अनुभवी सके पुण्य सखी जो तमे बोधेनु ते अनुसरी कमाणी सुबतणी करीने पाम्यो छूं सुख पण भूले छे मूढ़धणी धनादीना लोभे विषय विष भोगे जन भूले जीती बाजी हारे नर भवमणि खोई रजड़े पराई पंचाते निज हित गुमावे न पलड़े सुनी वाणी प्राणी परम पुरुषे बोधि सुकड़े अरे एरंडानी बड़ी उभय छेड़े तिलकड़ी किड़ो तेमा पामी परम दुख मुओ तरफड़ी स्थिति ते विसौनी जन्म मरणों थी सड़गती बधानी कायामा जीवतर भरे दुख थी अति बधानी कायामा जीवतर भरे दुख थी अति हवे तो हे स्वामी तव चरणनी
દો ભવતરણ શ્રદ્ધા પ્રગટ જો છૂટું છૂટું ક્યારે સ્વગત ભણકારા જગવજો વિસારું સારું સમરણ તમારું સતત હો વરો શાંતિ સર્વે અનુપમ સદા સિદ્ધ પદની લહી ભક્તિ તારી સ્વરૂપ સમજી તન્મય બની પ્રીતિ તોડી બીજી વિમલ હૃદયે મોક્ષ રુચિની અભિલાષા રાખી ગુરુ ચરણ સે વો પ્રભુ ગણી ભલે થોડું તોય પરમ સુખનું કારણ બનો શુણી વાણી તારી હિત અહિત જાણી પરિણમો કરુણાળુ સ્વામી સહજ પરમાર્થી ભવિજનો કરી કાળે તારું શરણ પકડી નિર્ભય બનો. જય પ્રભુ. આનંદમાં એટલો બધો ઉલ્લાસ વેદાય છે જે પ્રતિષ્ઠા વખતે આપણે બધાએ વેદ્યો છે કે જેની ઘણા વર્ષોથી આપણે કાગના ડોળે કહીએ તેમ રાહ જોતા હતા. એવું જૈન દેરાસર તૈયાર થઈ ગયું. પ્રતિષ્ઠા આવી. પ્રતિષ્ઠામાં બધાએ ખૂબ ઉલ્લાસ ભાવથી પ્રભુને મંદિરમાં બેસાડ્યા અને આપણા મન મંદિરમાં પણ બેસાડ્યા. અને જૈન દેરાસરમાં પ્રથમ પર્યુષણ ઉજવાઈ રહ્યા છે. સ્થાનકવાસી ભાઈઓના 1 મહિના પહેલા અહીંયા આ જ સ્થળે ઉજવાયા છે. ગઈકાલથી પર્યુષણ શરૂ પણ થયા છે અને આજથી આપણે પર્યુષણની શરૂઆત કરીએ છીએ. એટલે ખૂબ આનંદની વાત છે. ખૂબ આનંદથી આપણે દેરાસરમાં આવીએ અને દેરાસરમાં પર્યુષણની ઉજવણી કરીએ. તો 2012ના પર્યુષણની શરૂઆત આપણે કરીએ છીએ. સામાન્ય રીતે પ્રભુશ્રીજીએ એવી ગોઠવણ કરી છે કે સંવત્સરીનો દિવસ સુદ પાંચમનો આવે. કે સુદ પાંચમનું મહાત્મય જ્ઞાની પુરુષોએ ઘણું ગાયું છે. કોઈક વખત તિથિ અને આત્માનો શું સંબંધ છે, શાને માટે જ્ઞાની પુરુષો તિથિઓનો ભાર આપે છે, તો કોઈક વખત વાત કરીશું અવકાશે, વધારે વિષયાંતર નહીં થઈએ. તો સુદ પાંચમ નો સંવત્સરી આવે એ રીતે પર્યુષણ પર્વની શરૂઆત થતી હોય છે. પછી તિથિના ક્ષય વૃદ્ધિ પ્રમાણે 12 થી થાય કે 13 થી થાય એ વસ્તુ જુદી છે, પણ સંવત્સરી પાંચમની આવવી જોઈએ. આપણને બધાને ખબર છે પર્યુષણ એટલે શું, છતાં ટૂંકમાં સમજી લઈએ પીઠિકા રૂપે કે પર્યુષણ એટલે શું, પર્યુષણમાં શું કરવાનું છે, શાને માટે કરવાનું છે, કેવી રીતે કરવાનું છે, કોને માટે કરવાનું છે. તો જૈન ધર્મમાં પર્યુષણ પર્વને પર્વાધિરાજ કહેવામાં આવે છે. જેમ યશો વિજયજીએ પાર્શ્વનાથ ભગવાનમાં સ્તવનમાં કહ્યું કે પાર્શ્વનાથ ભગવાન તો મુનિ માહે વડો રે, એમ કે મહામુનિ છે. અને પર્વતમાં મેરુ પર્વત ને કોઈ આંબી શકે એમ નથી.
ફૂલમાં કમળના ફૂલને કોઈ આંબી શકે એમ નથી, નદીમાં ગંગા નદીને કોઈ આંબી શકે એમ નથી, વૃક્ષમાં ચંદન વૃક્ષને કોઈ આંબી શકે એમ નથી, પક્ષીમાં ગરુડને કોઈ આંબી શકે એમ નથી, મંત્રમાં નૌકારને કોઈ આંબી શકે એમ નથી, અને કથામાં જીન કથાને કોઈ હારી શકાવી શકે એમ નથી. આમ જુદી જુદી રીતે એમણે આ જગતી તળ પર જે વસ્તુઓ છે એમાં સર્વોત્કૃષ્ટ વસ્તુની છણાવટ કરી છે. અને સાગરમાં સંયોગો રમણ સમુદ્ર છે, અને ધ્યાનમાં શુક્લ ધ્યાન છે. અને શુક્લ ધ્યાન એ આ જીવનું આખરી ધ્યાન છે. પછી કોઈ ધ્યાન કરવાના રહેતા નથી. બાકી આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન, પણ શુક્લ ધ્યાન એક એવું ધ્યાન છે કે જીવ એક જ વખત કરે છે, અને એક વખત કર્યા પછી ફરી પાછું એને કરવાનું રહેતું નથી. શુક્લ ધ્યાન. તો આ પર્યુષણ પર્વને સામાન્ય રીતે જૈન સમુદાયમાં પર્વાધિરાજ કહેવામાં આવે છે. આત્માની આરાધના. પૂજ્ય બ્રહ્મચારીજીએ કહ્યું કે પર્યુષણ એટલે ભગવાનની ઉપાસના. જેણે આત્મ સ્વરૂપને પ્રાપ્ત કર્યું છે અને નિશ્ચય જે આત્મા તમારો ભગવાન છે એવા આત્માની આરાધના કરી. તો આપણને એમ તો થાય કે આજ્ઞા ભક્તિનો ક્રમ કે આરાધના તો હું દરરોજ કરું છું, તો મારે શું કરવાનું બાકી રહ્યું પર્યુષણ? પણ પર્યુષણમાં કંઈક વિશેષ ઉલ્લાસ ભાવથી પર્યુષણની સાધના થાય છે. એ બધા જીવોનો પોતાનો અનુભવ છે. નાનો 8 વર્ષનો બટુકીઓ હોય ને એ પણ કહે કે આજે મારે એકાસનું કરવું છે કે ઉપવાસ કરવો છે, અને આપણા જેવાથી નહીં થાય ને તો પણ કંઈ ને કંઈ આરાધના કરીએ છીએ. સામાન્ય દિવસમાં નથી થતું, પણ પર્યુષણના દિવસોમાં આવી રીતની સંયમી સાધના પણ જીવ કરે છે. એટલે પર્યુષણમાં દરેક જીવ કોઈને કોઈ રીતે તપશ્ચર્યામાં દ્રવ્યથી કે ભાવથી જોડાય છે, જે સામાન્ય રીતે બીજા દિવસોમાં જોડાઈ શકવું કઠિન છે અને બની શકતું નથી. એ પર્યુષણનું કોઈ અનુપમ વિશેષતા છે. પર્યુષણ શબ્દનો સામાન્ય સંધિ વિચ્છેદ કરીએ તો પર્યુષણ એટલે પરી વત્તા ઉષ્ણ, બે રીતે સમજીએ. પરી એટલે ગુંડાળું બાંધી દેવું, આસપાસ, અને ઉષ્ણ એટલે રહેવું, આત્માની આસપાસ રહેવું. તો આપણને વિચાર થાય કે આત્માની આસપાસ તો હું કાયમ રહ્યો છું, કારણ કે અમારા પ્રભુશ્રીજીએ કહ્યું કે આત્માનો પડોશી કોણ? દેહ છે. તો હું તો આસપાસ કાયમ જ રહું છું. પણ આસપાસ રહેવું એટલે શું? તો કે ઉપયોગપૂર્વક, જાગૃતિપૂર્વક આત્માની આસપાસ રહેવું, ઉપયોગપૂર્વક અને જાગૃતિ સહિત આત્માની આસપાસ રહેવું એમ. અને ઉપયોગ એ જ સાધના છે. અને પર્યુષણમાં વધારે ઉપરાંત સાધના કરવી હોય તો ઉપયોગ ઉપર ઉપયોગ એ જ સાધના છે. ઉપયોગ એ આત્માનું સામાન્ય લક્ષણ છે. જોવું, જાણવું, જોવું, જાણવું, 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 ઉપયોગ થયા જ કરે છે. પણ મારો આત્મા ક્યાં જાય છે, શું કરે છે, જોઉં તો ખરો. એ ઉપયોગ ઉપર ઉપયોગની સાધના હોય. તમને એ ઉપયોગ ના હોય તો આત્મા પ્રભુશ્રીજી કહે તેમ અખાર કર્યા કરે, યાને સંસારી ભાવ પંચેન્દ્રના વિષયમાં અખાર કર્યા કરે. પણ જો ઉપયોગ ઉપર ઉપયોગ હોય તો તમે આત્માને વાળી લાવો કે ચાલો ઘરે જઈએ. એટલે ઉપયોગ એ જ ખરેખર. એટલે જેટલી ઉપયોગની જાગૃતિ તેટલા જીવ કર્મ બંધનથી બચે અને કર્મ છોડે, કર્મ શિથિલ પાડે. અને બીજો અર્થ છે પર્યુષણ એટલે પરિવત્તા ઉષ્ણ. પરી એટલે ચારે બાજુથી, અને ઉષ્ણ એટલે બાળવું, ગરમ કરવો, આત્માને ગરમ કરવો. એટલે કે આત્મ પ્રદેશ ઉપર રહેલા કર્મોને બાળવા. આપણી એટલી તાકાત નથી કે આત્માના કર્મોને બાળીને ભસ્મીભૂત કરી દઈએ,
કારણ કે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન વિના નિર્જરા બનવી અત્યંત કઠિન છે. તો જો જાગૃતિ હોય અને આત્માની આસપાસમાં રહેલા કર્મોને બાળવા, એટલે કે એને મંદ બનાવવા, શિથિર બનાવવા અને જાગૃતિ પૂર્વક તીવ્ર કર્મ ન બંધાય એની જાગૃતિ, આ પર્યુષણનું મહત્વ છે. કે પર્યુષણ એક આખા વર્ષ ચાલે એટલા 8 દિવસમાં તમે ભણો છો, 8 દિવસમાં એટલો ઉલ્લાસ ભાવ કરો છો, 8 દિવસમાં એટલો સંયમ આપણે પાડીએ છીએ. તો આપણને સહેજે થાય કે 357 દિવસ પછી શું સંસાર જ કરવો? તો કે ના, આ 8 દિવસ જે શીખ્યા છે આપણે, 8 દિવસ જે આપણે ભાવ કીધા છે, 8 દિવસ જે આપણે સંયમ જાળવ્યો છે, એનો ઉપયોગ આખા વર્ષ સુધી રહેવો જોઈએ. ત્યાર પછી આખું જિંદગી ભર રહેવો જોઈએ અને ત્યાર પછી મોક્ષે જાય ત્યાં સુધી રહેવો જોઈએ. સંમત 1991 ના પર્યુષણમાં પ્રભુશ્રીજીએ કહ્યું છેલ્લે કે શ્રદ્ધા પરમ દુર્લભ. શ્રદ્ધા થવી, સતની શ્રદ્ધા થવી એ પરમ દુર્લભ છે, પરમ દુર્લભ છે. સમ્યક દર્શનામ તત્વાર્થ શ્રદ્ધા, તત્વની શ્રદ્ધા એ જ સમ્યક દર્શન છે. અને મને એમ થાય કે ક્ષણ ક્ષણ જતા અનંત કાળ વ્યતીત થયો તો પણ આત્માની શ્રદ્ધા નહીં, તમારી પોતાની શ્રદ્ધા નથી થઈ. અને હું જાણું છું બધાને, એવી કોઈ વસ્તુ નથી કે હું નથી જાણતો. ભલે આ વખતે મને કમ્પ્યુટર નથી આવડતું, પણ આ જીવે અનંતી વાર કમ્પ્યુટર સાયન્ટિસ્ટ થયો છે, બધી વસ્તુને જાણે છે. જીવ એમ માને છે કે હું અમુકને જાણું છે અને અમુકને નથી જાણતો, એમ નથી. વચનામૃત 532 કહ્યું, એનો અર્થ એમ થાય કે હું બધાને જાણું છું. પણ એ જાગૃતિ આખું વર્ષ સુધી રહેવી જોઈએ, મોક્ષે જાય ત્યાં સુધી રહેવું જોઈએ. પ્રભુશ્રીજી તો આપણી વચ્ચેથી નીકળી ગયા 1992 નું પર્યુષણ આવે તે પહેલા. તો આપણને કહેતા ગયા કે શ્રદ્ધા કરો, નાચી કૂદીને શ્રદ્ધા કરી લો. એ જ આત્માની અને આત્મ સ્વરૂપ જેણે પ્રાપ્ત કર્યું છે એવા પુરુષની શ્રદ્ધા કરી. સાચા પુરુષની શ્રદ્ધા એ જ સમ્યક દર્શન છે. એટલે આ રીતે પર્યુષણ એટલે કે જીવે જાગૃતિ રાખી તીવ્ર કર્મ ન બંધાય અને બાંધેલા એવા કર્મને મંદ પાડવા, શિથિલ પાડવા, સંયમથી, તપથી, ભાવથી, આ પર્યુષણનો સામાન્ય અર્થ થઈ શકે. અને એ જ આપણે કરવાનું છે. પરમ કૃપાળુદેવે પ્રમાદના પાઠમાં લખ્યું, મોક્ષમાળામાં, કે ધર્મને યત્નથી અને ઉપયોગથી સાધ્ય કરવું. યત્ન એ બાહ્ય ધર્મ છે. જાગૃતિ રાખવી કે હું આમ કરું છું તો તેટલી જાગૃતિ રાખવી, હું આ કરવા જઈ રહ્યો છું તો જાગૃતિ રાખવી, કે જેથી દ્રવ્યપણે જીવ હિંસા ન થાય. આગળ આવશે વાત. અને ઉપયોગપૂર્વક, ઉપયોગ એ આત્મા છે જ્ઞાન દર્શન ચારિત્રમય ઉપયોગ. એ ભાવ, પેલું દ્રવ્ય ધર્મ થયો, આ ભાવ ધર્મ થયો. એટલે બંને ધર્મનો સમન્વય થઈ જાય કે હું જે કંઈ કરું છું તેની જાગૃતિ રાખું છું. બાથરૂમમાં નાહવા ગયા, રસોડામાં રસોઈ બનાવવા ગયા, ગાડી ચલાવીને જોબ પર જવા નીકળ્યા, ગમે ત્યાં જઈએ, પુસ્તકો લઈએ મૂકીએ, આમ તો ઘણું ઊંડાણ છે. જૈન ધર્મનો ઊંડાણને સ્વયંભૂ રમણ સમુદ્ર પણ પાર પામી શકે એમ નથી. એટલી ઊંડાણ વાળો ધર્મ છે અને એટલી સૂક્ષ્મ અને પવિત્ર વાળો ધર્મ છે, જેની સૂક્ષ્મતાને પવિત્રતાને કોઈ આંબી શકે એમ નથી. એટલે યત્ન એ દ્રવ્ય ધર્મ છે અને ઉપયોગ એ ભાવ ધર્મ છે. એટલે પર્યુષણમાં જાગૃતિનું એ પર્વ છે. એટલે હંમેશા જાગૃતિ રાખી, યત્ન રાખી દ્રવ્ય હિંસાથી આપણે બચીએ, દ્રવ્ય હિંસાથી આપણે બચીએ. સામાન્ય રીતે પર્યુષણ પર્વની યોજના જ્ઞાની પુરુષોએ આગળથી કરેલી છે, કારણ કે અનંત 24 જીનનું માર્ગ સનાતન છે.
તો માર્ગની રીતિ પણ સનાતન હોવી જોઈએ, કારણ કે એ જ માર્ગ આરાધીને અનંતા જીવો મોક્ષે પણ ગયા છે. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો. એટલે બાળ જીવોની પ્રવૃત્તિ જાણી ભગવંતોએ, જ્ઞાની ભગવંતોએ જોયું કે આ જીવોને તો કોઈ સમય મળે એમ નથી, આપણે યાદ કરાવવું પડશે. એટલે એમણે પર્યુષણ પર્વની રચના કરી કે 8 દિવસ તો જીવ મુનિના ભાવ રાખી, મુનિ પણ એ સંયમ પાળે અને વિદ્વાનના ભાવ રાખી વિદ્યા ગ્રહણ કરવા માટે તત્પર થાય. એટલે 8 દિવસ આત્માને માટે છે. બીજા ઘણા પર્વો આવે છે, વેદાંતમાં જુઓ, જૈનમાં જુઓ, પણ પર્યુષણ પર્વ એવું છે કે સ્વલક્ષી પર્વ છે. પર્યુષણ પર્વ કેવું છે? સ્વલક્ષી છે. કોને માટે કરવાનું છે? તો કે મારે માટે જ કરવાનું છે. આ તો મહાવીર જયંતિ આવી છે, તો આ ગીતો ગાઈએ, પેલા પદો ગાઈએ, આ ગાઈએ, ત્યારે આપણને જાગૃતિ તો રહી છે, પણ એટલી જાગૃતિ નથી રહેતી જેટલી તમને પર્યુષણમાં રહી છે કે પર્યુષણ એ સ્વલક્ષી પર્વ છે. તમારા આત્મા માટે જ તમારે કરવાનું છે. તમારા આત્મા માટે તમારે કરવાનું છે. આ પર્યુષણ પર્વ છે એમ કે. એટલે પર્યુષણ પર્વમાં પરમ કૃપાળુ દેવ ઉપદેશ છાયામાં કહ્યું કે શું કરવાનું છે. કલ્યાણ સાથી થાય તો પરમ કૃપાળુ દેવ કહે કે કસાઈ જેટલા ઘટે એટલું કલ્યાણ છે. જીવ સાથે મૈત્રી ભાવ રાખીએ, પ્રમોદ ભાવ રાખીએ, કરુણાના ભાવ રાખીએ, મધ્યસ્થ ભાવ રાખીએ. પર્યુષણ પર્વ એક એવો છે કે આપણે શીખવાનું પણ છે. વી આર સ્ટુડન્ટ ઓલ્સો એઝ વેલ વી આર ઓડિટર ઓલ્સો. આપણે ચેક કરવાનું છે આપણી જાતને કે મારામાં મુમુક્ષુતા આવી છે. મુમુક્ષુતા આવી છે તો મેં કેટલી પ્રગતિ કરી છે. પર્યુષણ તો આવીને ગયા, કેટલા બધા ગયા, પણ I haven't put the thermometer whether it is 98.6 or 104 or 95. વાત જુદી થાય છે કે મુમુક્ષુતા આવવી જોઈએ અને મુમુક્ષુતા વર્ધમાન થવી જોઈએ અને મુમુક્ષુતા નિર્મળ બનવી જોઈએ. આવશે આગળના વિષયોમાં. તો પર્યુષણમાં એવી દાજ રાખી નાના મોટા યથાશક્તિ સંયમના તપો પણ કરીએ. બ્રહ્મચારીજીએ તો ત્યાં સુધી કીધું છે, બને ત્યાં સુધી એકાસનું કરવું, 2 આસના કરવા, 3 આસના કરવા. 3 આસના એટલે કોઈ મસ્કરીની વાત નથી. કારણ કે હું ઘણાના ઘરે જવાનું થાય છે ને, તો લિવિંગ રૂમમાં ડ્રાય નટ્સ મૂક્યા હોય, કિચનના ટેબલ પર વરિસિંગના દાણા મૂક્યા હોય, તો જીવ શું કરે? જમવાની કેટલી વાર છે? 2 દાણા અહીંયાથી લડકે ના, 3 એટલે 3 વાર જ, પછી ગમે તે થઈ જાય. જમી રહ્યા, પાણી પીવાઈ ગયું, પચખાણ લઈ ગયું, પછી ચંપકભાઈ કહે કે આ વલિયાળી લાવ્યો છું, ના ખપે નહીં. આટલો પણ જો જીવ સંયમ, આ તો અમારા જેવા જીવો માટે આ 3 આસ્થાની વાત થઈ છે. ઉણોદરી તપ કરે, કોઈ ઉપવાસ કરે અને યથાશક્તિ પોતે અઠ્ઠાઈ પણ કરે છે. તો બ્રહ્મચારીજી કહે કે પચખાણ એવું પણ લઈ શકીએ આપણે, અને લડવા જેવું છે કે આજે મારે કસાય ભાવ નથી કરવો, આજે મારે ક્રોધ નથી કરવો. અને જો પચખાણ લઈ લો, બીજી જ સેકન્ડે કંઈક નિમિત્ત ઊભું થાય અને તમે જો સંભાવમાં રહો, સહનશીલતા રહો, તો યાદ કરાવે ઉપયોગ કે મેં આજે પચખાણ લીધું, કાલની વાત કાલે. આમ કરતા કરતા 8 દિવસ પર્યુષણ લીધા હોય, તમે ભૂલી જાઓ કે આ ભાઈએ મને આમ કર્યું, અને ભાઈ ઇન્ડિયા જતા રહ્યા હોય, એટલે પછી કોઈ સવાલ જ ઉભો નથી. તો દાજ રાખીને આપણે બધા ભાઈ બહેનો સારી રીતે પર્યુષણ ઉજવીએ અને ભજીને ભગવંત ભવંત લહો એવી ભાવનાથી પર્યુષણની શરૂઆત કરી. આ વર્ષે પર્યુષણના વિષય છે, સવારના વિષયમાં તૃષ્ણાનો વિષય છે અને બપોર પછીના વિષય છે આરંભ પરિગ્રહ. 10 થી 12, 2 થી 4 અને 5:30 થી 7:30 સમયમાં આરંભ પરિગ્રહ એ પ્રજ્ઞાબોધને આધારે લઈશું. તૃષ્ણા શું છે? આરંભ પરિગ્રહને જન્મ આપનારી છે. ઈચ્છા, આશા. ઈચ્છા આશા કરીને જીવ બેસી નથી રહેતો.
પછી એ સમારંભ આરંભમાં પડેલું છે. અને આરંભના ફળ રૂપે શું મળે છે? પરિગ્રહ મળે છે. અને પછી પરિગ્રહમાં શું થાય છે એ આપણા બધાની હાલત કેવી છે એ જ્ઞાની પુરુષો કહે છે. કારણ કે પરિગ્રહ એ રૌદ્ર ધ્યાનમાંની ગણતરી કરવામાં આવે છે. અને રૌદ્ર ધ્યાનની ગતિ શું હોય? નરક ગતિ. એટલે તૃષ્ણા અને આરંભ પરિગ્રહ સિક્કાની બે બાજુ જેવું છે. તૃષ્ણા છે તો એને छिपाવવા માટે જીવ જે પુરુષાર્થ કરે છે અને ફળની પ્રાપ્તિ કરે છે એ આરંભ પરિગ્રહ છે. અને બીજી વસ્તુ એ છે કે પરિગ્રહ એ જીવ આત્મા સાથે સતત જોડાયેલો છે. જ્યારથી આત્મા જન્મ્યો છે કોને ખબર છે? જડ ચેતન સંયોગા ખાણ અનાદિ અનંત કરતા તેહન કોઈનો ભાખે જીન ભગવો. આત્મા કોણે બનાવ્યું? તો પ્રભુ પરમ કૃપાળદેવે મોક્ષવાળામાં છેલ્લે એની બધી વાતો કરી છે. કર્મ પહેલા કે આત્મા પહેલા? તો કે બંને અનાદિ છે, કોઈ કહી શકે એમ નથી. એટલે પરિગ્રહ એ સંજ્ઞા છે. જીવ સાથે સતત રહેવા વાળી જે વસ્તુ એ સંજ્ઞા છે. ભલે પછી અહીંયાથી દેવલોકમાં જાય, દેવલોકમાંથી નરકમાં જાય, તિર્યંચ ગતિમાં જાય, મનુષ્ય ગતિમાં આવે, ગમે તે યોનિમાં જાય, પણ સંજ્ઞા સાથે ને સાથે. આગળ આવશે વિષયમાં કે સંજ્ઞા વગર જીવ જીવી શકે? તો કે જીવી શકે. સંજ્ઞાને તોડવાની છે અને એના ભૂક્કા કરીને ઉડાવી દેવાના છે, તો જ ભગવાન થવાય એમ છે, નહીં તો થવાય એમ નથી. તૃષ્ણા પ્રવેશિકામાંથી પાઠ લીધો છે. પૂજ્ય બ્રહ્મચારી જે લખ્યું છે પ્રવેશિકામાં પાઠ 69. પ્રથમ પ્રવેશિકામાંથી લઈશું, પછી બોધામૃત ભાગ 1, 2, 3 અને ઉપદેશામૃત, પછી મોક્ષમાળા અને પછી વચનામૃત. એ જ પ્રમાણે આરંભ પરિગ્રહમાં અને સાંજના વિષયમાં પ્રજ્ઞાબોધમાં પુષ્પ 27 આરંભ પરિગ્રહની નિવૃત્તિ ઉપર જ્ઞાનીએ આપેલો ઘણો ભાર. શિક્ષકે જેટલો લાંબો છે એટલો બધો ભાર આપણે ઉઠાવીએ છીએ, પણ આપણને લાગતો નથી, ગમે છે આપણને. તૃષ્ણા ભાગ 1, 2 ભાગ લખ્યા છે. બીજા ભાગમાં મોટે ભાગે પરમ કૃપાળુએ પત્રો લખ્યા છે, જે વચનામૃતના પત્રોમાં લઈશું. તૃષ્ણા એટલે સામાન્ય રીતે ઈચ્છા, આશા, વાંછા. આ બધા તૃષ્ણાના પર્યાય વાચક શબ્દો છે, એકાર્થી શબ્દો છે. જેમ કે પાણી, જળ, સલીલ, આ બધા એકાર્થી શબ્દો છે. તૃષ્ણા એ લોભ કસાય છે. તૃષ્ણા એ લોભ કસાય છે. લોભ એ તૃષ્ણાનો પર્યાય છે. કારણ કે લોભ જન્મે ક્યાંથી? ચાહ ગઈ ચિંતા ગઈ મનવા બેપરવાહ, जिसको कछु न चाहिए वो शाहन का शाह. રાજાનો રાજા છે, મારે કશું જ જોતું નથી. ચાહ ગઈ ચિંતા ગઈ મનવા બેપરવાહ, जिसको कछु न चाहिए वो शाहन का शाह. તો રાજાનો રાજા છે. કારણ કે આપણે માંગીએ છીએ ને એ આપણને પરાધીન બનાવી દે છે, પરવશ બનાવી દે છે. એટલે પદાર્થની ઈચ્છા કરીને જીવ અનાદિકાળથી 4 ગતિની 84 લાખ યોનિમાં નવા વેશ ધરીને પરિભ્રમણ કર્યા કરે છે. પણ આપણે વિચારતા નથી કે મારે આ પરિભ્રમણનું કારણ શું છે, શાને લઈને આ પરિભ્રમણ કરું છું. તો તૃષ્ણા ભાગ 1. પૂજ્ય બ્રહ્મચારીજી આ પાઠમાં મુખ્યત્વે વચનામૃત ના ઉપદેશ છાયાઓનું સંકલન મૂક્યું છે. આપણે માટે સરળ કરી દીધું છે પ્રભુના વચનો ભણીને. એમનો બોધ પણ આપ્યું છે અંદર. આહાર
અને ઊંઘ વધાર્યા વધે છે અને ઘટાડ્યા ઘટે છે. તેમજ તૃષ્ણા જન્મ મરણ તેમ તૃષ્ણા અને જન્મ મરણ પણ વધાર્યા વધે છે અને ઘટાડ્યા વધે છે. આપણને સામાન્ય રીતે વ્યવહારમાં ખબર છે કે આહારને અને ઊંઘને સંબંધ છે. ભૂખા રહી જુઓ, રાત્રે ઊંઘ આવી તકલીફ થઈ જાય, અને બરાબર ખાધું હોય તો દંડોળીને ઉઠાડવા પડે કે સ્ટોરે જવાનો સમય થઈ ગયો છે. આહાર અને ઊંઘને સંબંધ છે અને બંને સંજ્ઞા છે. બંને સંજ્ઞા છે. આહાર સંજ્ઞા સામાન્ય રીતે આમ તો 10 સંજ્ઞા છે, પણ કોઈ કોઈ જગ્યાએ 4 સંજ્ઞાનો ઉપયોગ કીધો છે, કોઈ જગ્યાએ 5 સંજ્ઞા. આહાર સંજ્ઞા, મૈથુન સંજ્ઞા, નિંદ્રા, પરિગ્રહ અને ભય. તો જેમ આહાર ને ઊંઘને સંબંધ છે અને એ બંને જેમ વધારો તેમ વધે છે. આપણે જેટલા પ્રમાદી થવું હોય એટલા થઈ શકીએ છીએ. આ એની દુષ્ટતા છે. પ્રમાદના લક્ષણમાં પરમ કૃપાળદેવ શિક્ષાપાઠ 50માં કહ્યું છે, ધર્મની અનાદરતા, ઉન્માદ, કષાય, આળસ, આ બધા પ્રમાદના લક્ષણ છે. આળસ આવી જાય ખાધું એટલે આળસ આવી જાય. તો પર્યુષણમાં પણ એ આળસ ના આવી જાય તો આપણે ઉન્મોદિત તો કરી શકીએ. અને તેમજ તૃષ્ણાને ગણવું કે જેની તૃષ્ણા જેટલી વધારે એટલા એના જન્મ મરણ વધારે. જન્મ મરણ શાને આધારે છે? જીવે કરેલા કર્મોને આધારે છે. મુખ્યત્વે પાપ કર્મોને કરેલા આધારે. કારણ કે તૃષ્ણાથી લોભનો જન્મ થાય અને લોભ કરવા માટે, જે વસ્તુ મેળવવા માટે પ્રયત્ન કરે છે, એના માટે કેટલી હિંસાઓ થાય છે એ આગળ આવશે. એટલે પાપો વધતા જાય છે આપણા. અને મોક્ષમાં જઈને તો પાપો ભોગવાતા નથી. પાપો ભોગવવા માટે આ 14 રાજલોકમાં, આ 3 લોકમાં જ ભોગવાય છે. ઉર્ધ્વલોક, મધ્યલોક ને અધોલોક. મોક્ષમાં તો ભોગવીને જે બેઠા છે, કર્મોને જેને ચક્કે ચૂરા કરી દેલા છે. પરમ કૃપાળુદેવ કહે, સર્વ કર્મથી મુકાવું એનું નામ મોક્ષ. મોક્ષની વ્યાખ્યા શું? જુદી જુદી રીતે આપી છે. સર્વ કર્મથી મુકાવું એનું નામ મોક્ષ છે. તો જેની તૃષ્ણા વધારે એના જન્મ મરણ પર વધારે છે. સામાન્ય રીતે સહેજે આપણને ખ્યાલ આવે. ઇટ્સ અ પેરેલલ. જેટલી તૃષ્ણા વધારે એટલા જન્મ વધારે છે. રખે માનતા કે હું તૃષ્ણા વધારું છું અને જન્મ મરણ ઘટાડું છું. ઘરે ગઈને ખાલી 3 માળા હું વહેલો કરી દઉં છું. 3 માળાથી જો ભાઈ બહેનો કામ થઈ ગયું હોતે ને તો આપણે અહીંયા આજે નહીં બેઠા હોતે. એટલો દુર્ધર માર્ગ છે મોક્ષનો માર્ગ. એટલો માર્ગ છે દુર્ધર માર્ગ. આટલી અનંત શક્તિ પ્રગટેલી મહાવીર ભગવાનને ખાલી આંખની પાપણ ઊંચી કરે ને તો એ ગોવાળ ક્યાંનો ક્યાં ચાલ્યો જાય. છતાં ઇન્દ્રને કહે કે કર્મ અમે બાંધ્યા છે, કર્મ અમારે ભોગવવાના છે. તમે ખાઓ અને હું પચવું એ તો કોઈ દિવસ બને એમ નથી. તમે ઉડકા ખાઓ અને હું ધરાઈ જાઉં એ કેવી રીતના બને? એમ જ આમાં પણ છે. જેને તૃષ્ણા વધારે તેના જન્મ મરણ પણ વધારે. અને જેને તૃષ્ણા ઘટાડી છે, જેટલો આહાર ઓછો કરો છો એટલી તમને જાગૃતિ આવે છે. જલ્દી જાગી જવાય સવારે. તેમજ ગણવું તૃષ્ણા માટે કે જેટલી તૃષ્ણા ઘટાડી. thus far and no further. reduce તૃષ્ણા. તો તેટલા કર્મબંધન ઓછું થાય છે, આત્મા હલકો થતો જાય છે. અને સામાન્ય નિયમ છે કે જે હલકો હોય એ સામાન્ય રીતે ઇઝીલી તરી જાય છે. હલકી થયેલી વસ્તુનો વૈજ્ઞાનિક અને પારમાર્થિક સ્વભાવ છે કે ઉર્ધ્વ ગતિ કરે છે. હલકો થયો હોય જીવ એ શું કરે? ઉર્ધ્વ ગતિ કરે છે. જો બ્રહ્મચારીજીએ પ્રજ્ઞાબોધમાં આવશે પુષ્પ 27માં સમજાયું છે. તૃષ્ણારૂપી કોઈ વિચિત્ર ખાડો છે કે એમાં ગમે તેટલી વસ્તુ નાખો, ઉત્તમ વસ્તુ નાખો તો પણ એ પુરાય
પૂરવા ધારો તો પણ પૂરાય તેવો નથી. તૃષ્ણાનો ખાડો એવો છે કે તમે એની ગમે તેટલી વસ્તુ નાખો. સામાન્યતઃ વ્યવહારિક રીતે શું છે કે ગમે તે ખાડો હોય અને ખાડો પૂરવો હોય તો નાખો ગમે તે વસ્તુ, ખાડો પૂરાઈ જાય છે. અરે આપણો ખાડો છે ને આ, એ બી પૂરવો હોય તો આપણે પૂરીએ છીએ. એક વખત કહીએ છીએ કે આવે વધુ ખપે નહીં, આગ્રહ કરીને જમાડશો નહીં. પણ તૃષ્ણા રૂપી ખાડો એવો છે કે જેમ જેમ એમાં નાખો છો તેમ તેમ એ ઊંડો થતો જાય છે. તૃષ્ણા રૂપી ખાડો એક એવો છે કે જેમ જેમ એમાં નાખો તેમ તેમ ઊંડો જતો જાય છે. આ એની વિચિત્રતા છે. અને કેવી રીતના શું શું નાખો તો પણ પુરાય નહીં? તો કે કુબેર ભંડારી જો કોઈ માનવીને હીરા માણેક મોતી તથા ધન ધાન્યથી ભરપૂર આખી પૃથ્વીનું દાન દે તો પણ તેનાથી તેની તૃષ્ણા તૃપ્ત થાય. કુબેર ભંડારી એટલે મારા તમારા જીવનના સીપીએ નહીં, ખજાનચી નહીં, ઇન્દ્રનો. ઇન્દ્ર મહારાજાનો કેટલો વૈભવ પ્રવેશિકામાં જ આપ્યું છે, દશાણ ભદ્રની ભક્તિમાં બ્રહ્મચારીની. ઇન્દ્રનો વૈભવ હજારોની 34,000 પુષ્પ વિમાન. આપણે તો બે કાર લાવ્યા એટલે ક્યાં આ વિમાન ગણવા જેવા. કારીગરો કેટલા ને કેટલું, એમ કેટલો એનો વૈભવ હોય. ઇન્દ્ર કોઈ સામાન્ય પદવી નથી. એનો ભંડારી કહે કે બધા માણેક મોતી નાખી દે, આખી પૃથ્વીનું દાન આપી દે તો પણ એની તૃષ્ણા છીપાય એવી નથી. મનુષ્યની તૃષ્ણા છીપાય એમ નથી. કારણ કે કુબેર ભંડારીનું આ બધું કોણ લે? કોઈ પ્રાણી પાસે નાખો કોઈ થોડું લેવાનું છે. મનુષ્ય પાસે એટલે લખ્યું કે માણેક મોતી હીરા ધન ધાન્યથી ભરપૂર કરી દો તો પણ જીવની તૃષ્ણા છીપાય એમ નથી. કૈલાસ પર્વતના જેવડા લાંબા પહોળા અનેક પર્વતો જેટલા સોના ચાંદીના ઢગ બનાવી દો. સોના ચાંદીના ઢગલા એવા કૈલાસ પર્વત. કૈલાસ એટલે હિમાલય પણ થાય, કૈલાસ એટલે મેરુ પર્વત પણ થાય, અને કૈલાસ એટલે મોહનો પર્વત પણ થાય. તો કે એના સોના ચાંદીના ઢગલા એટલા લાવીને એ ખાડામાં પૂરો તો પણ શું કહે? વધારે આવવા ગયો છે. એનો ખાડો ભરાય જ નહીં. કેમ કે જેમ આકાશ અનંત છે, તમે ફરવા નીકળો અને આકાશનો છેડો શોધવા નીકળો તો મળે? જેનો છેડો નથી એ અનંત છે. તૃષ્ણાનો કોઈ છેડો નથી. તૃષ્ણાનો કોઈ છેડો નથી. આપણને સામાન્ય જીવોને ખબર નથી. આમ બોલ બોલ તો કહીએ છીએ, પણ જ્ઞાની પુરુષો જાણે છે કે એનો છેડો ક્યાં છે. તૃષ્ણા આકાશ જેવી અનંત છે. આવશે કપિલ મુનિના એ ખાડાને કોઈ પૂરી શકે એમ નથી. આકાશને કોઈ પૂરી શકે એમ છે? આ 14 રાજલોક છે ને, આપણે કહીએ કે કેવડું મોટું છે. 343 ઘન રજ્જુ છે. 343 ઘન રજ્જુનો 14 રાજલોક એ અલોકમાં બિંદુ જેવો છે. 50,000 સ્ક્વેર ફૂટનો મોટો ડોમ હોય, એની અંદર 50 બાય 10 નું પિંજરું લટકાયું હોય ને તો તમને કેવું લાગે? ચશ્મા પર ચશ્મા ચડાવીને જોવું પડે કે ક્યાંની વાત કરો તમે. તો આ અલોકમાં 14 રાજલોક, 343 ઘન રજ્જુ. આપણે અહીંયાથી બેસીને ઇન્ડિયા જઈએ ત્યારે ક્યારે કહીએ કે ક્યારે આવે ક્યારે આવે. આ તો ઉર્ધ્વલોક, મધ્યલોક અને નરક લોક. આ બધું તો કેટલું લાંબુ લાગે. પણ જ્ઞાની પુરુષો કહે કે આ લોક છે ને તમારો, એ અલોકમાં માત્ર બિંદુ જેવડો છે, નાના પાંજરાની જેમ લટકે છે. એ બધું તમે નાખી દો, તૃષ્ણા જેનું ઉત્પન્ન થઈ છે. આપણે બધે તૃષ્ણાવાળા છે. આગળ આવશે. એટલા વિસ્તાર વાળી બધી જ વસ્તુઓ તેમાં નાખી દો તો પણ તૃષ્ણારૂપી ખાડાને પૂરવો ઉપાય, અને બહુ વિચિત્ર છે. તૃષ્ણાના ખાડાને પૂરવો ખૂબ જ વિચિત્ર છે. કોઈની તૃષ્ણા પૂરી શકાય એમ નથી.
અને તેમાં મનુષ્યની ખોપડીને કોઈ પણ દિવસ પૂરી શકાય નહીં. એક વખત નારદજી તો છે, નારદજી તો દૈવી પુરુષ હતા, એટલે દેવલોકમાંથી પૃથ્વીલોકમાં આવે, પૃથ્વીલોકમાંથી મધ્યલોકમાં બધે જાય એમ ફરતા ફરતા. નારદજીને આપણે ખોટી રીતે ઘટાડી દીધા છે. નારદ આવતી 24 કે ત્યાર પછીની 24 તીર્થંકર છે. તેનોત્તર પ્રશ્નોત્તરીમાં ધીરુભાઈ પંડિતે 24 તીર્થંકરના નામ આપ્યા છે. તેમાં એમનું નામ પણ મને તો નવાઈ લાગી, કારણ કે નવાઈ શું કરવાની છે. દ્વિપાદ મુનિ, દ્વિપાયન મુનિ કે જેને દ્વારિકાને સળગાવી, તીર્થંકર થવાના છે. કયો જીવ ક્યાં જવાનો છે કોને ખબર. ચિલાતી પુત્ર, ઇલાચી પુત્ર, દ્રઢ પ્રહારી મોક્ષે ચાલી ગયા છે, અને આપણે કઈ નથી કરતા. આપણે સ્ત્રીને બચાવીએ છીએ. પેલું તો ખંજર લઈને હાથમાં ઉભેલો, મારી નાખેલી સ્ત્રીનું ધડ હાથમાં, અને કે હું આમ મોક્ષા. આપણે શું કહીએ, જોને ધંધો ચાલતો નથી કરી દો. આપણી તૃષ્ણા છે. જે ધર્મેશુરા ધર્મેશુરા થવું જ પડશે. આમને મામા પોપલિયા કે ભાઈ ઓવર ટાઈમ કરવો પડે છે, શનિવારે અમારથી નહીં હોય, ભક્તિમાં આ છે તે છે, છોકરા છે. દરેકને પોતપોતાની પ્રતિબંધ તો છે, પણ મોક્ષે જવું એટલે સંસારના પ્રતિબંધને કાપવું, એની ટૂંકામાં ટૂંકી વ્યાખ્યા છે. ક્યાં સુધી તમે ઓળંબો દયા કરશો કે આ જુઓ ને અમારે આમ છે એટલે આમ થતું છે, આમ છે એમ આમ થતું છે, અને પાછા માંગે છે મોક્ષ. નહીં બને કોઈ પણ દિવસ. એ ફરતા ફરતા આવ્યા તો મારા એક ભિખારી ભીખ માંગતો હતો, અને એની પાસે કે મને કઈ આપો ને મહારાજ. તો એને ચિઠ્ઠી લખી આપી. તે રાજ્યના રાજાને ચિઠ્ઠી લખી આપી કે ભાઈ આવનાર ભિખારીને જોઈતું આપશો. ભિખારીને તો થયું કે આ તો ગજબ થઈ કે રાજાને ત્યાં મારે ભીખ માંગવાની. એટલે એ રાજાને ત્યાં ગઈને ઉભો રહ્યો ભિખારી. રાજાએ ચિઠ્ઠી જોઈ અંદર, અને પછી કહ્યું કે અમારા ભંડારીને કે મેસેજ મોકલી આપ્યો કે આવે છે, તને જે જોઈતું હોય તે પ્રમાણે એને આપી દીધું. હવે આપણને તો એવું કે 2 ખોબા 3 ખોબા, એની પાસે આટલું અમથું ઠીકું ભરાઈ જશે. પેલા ભંડારીએ તો ચોખા આપ્યા, પેલું તો ખાલી ને ખાલી જ દેખાય. બધા ભંડારો ખાલી કર્યા, બધું ખાલી થઈ ગયું એનું. અને એને થાય કે રાજા બી ખરા છે, આ કોને મોકલી આપ્યો છે. એટલે એને પાછો ફોન કર્યો કે તમે આ કોને મોકલી આપ્યો છો, આપણો ભંડાર તો ખાલી થઈ ગયો છે, પણ એને ઢીલું હજુ ખાલી ને ખાલી છે. હવે રાજા કઈ કે તો નારદજીએ મોકલા. નારદજી આવે ત્યારે ખબર પડે કે આ કોને મોકલેલા છે. અને બીજે દિવસે નારદજી આવ્યા એટલે નારદજીને રાજાએ રિક્વેસ્ટ કરી, ભાઈ જો ને અમારે તો આ તો હું ગરીબ બની જવાનો એનો, અને આ ભિખારી તો હજુ ધરાતો નથી, એનું ટીબીકું તો આમ ખાલી ને ખાલી જ છે. એટલે ભિખારી ત્યાં જતો, કારણ કે ભરાય તો જાય ને. ભરાઈ ગયું તે ગયા છે, પણ પરમ કૃપાળદેવ કહે તે પૂર્ણ કામ ચિત્ત સ્વરૂપને નમસ્કાર. જેનું ચિત્ત કામથી પૂર્ણ થઈ ગયું છે, બસ 10 પાર એમનો ફળ. એટલે નારદજી કહે જોવા તો દે તારું ઠીકું કેવું છે ભિક્ષાપાત્ર. એને જોયું ને તો માણસની ખોપરીનું બનાવ્યું. માણસની ખોપરી કોઈ દિવસ ભરાય નથી, અને કોઈ દિવસ કોઈ ભરી શકવાનું નથી. આ છે તૃષ્ણા. કારણ કે નાની પુરુષો કહે તૃષ્ણા આકાશ જેવી અનંત છે, કોઈ એને ભરી શકે એમ નથી. તૃષ્ણાને કોઈ આંબી શકે એમ નથી. તેમાંથી પણ જ્ઞાની પુરુષો કહે એ તૃષ્ણારૂપી ખાડાને પૂરવાનો ઉપાય પણ વિચિત્ર છે. જેમ તૃષ્ણારૂપી ખાડો વિચિત્ર છે, તેમ એને ભરવાનો ઉપાય પણ વિચિત્ર છે. કે તેમાંથી જેમ જેમ વસ્તુ બહાર ફેંકતા જાઓ તેમ તેમ ખાડો પૂરાતો જાય છે, તેમ તેમ ખાડો પૂરાતો જાય છે. આ તૃષ્ણાના ખાડાની વિચિત્રતા. જેમ જેમ નાખો તેમ તેમ ઊંડો જતો જાય છે, અને જેમ જેમ અંદરથી કાઢવા માંડો તેમ તેમ ખાડો પૂરાય છે. ગોધન ગજધન બાજી ધન और रतन धन खान जब आवे संतोष धन सब धन दूरी. આ સંતોષ રૂપી ભાવથી, સંતોષ રૂપી પદાર્થથી આ તૃષ્ણાનો ખાડો પૂરાય છે.
નથી સંતોષ આપણને દેખાતો કે નથી કંઈ થતો, ભાવાત્મક પદાર્થ છે કે આટલું મળ્યું બસ છે મારે માટે. તો એ સંતોષ ભાવથી આ તૃષ્ણાનો ખાડો પૂરાય છે કે સંતોષામ તૃપ્તમ યત સુખમ શાંત ચેતતામ. સંતોષ અમૃત જેવું છે કે આપણા આત્માને તપ્તાયમાન, અમે તૃપ્તાયમાન કરે છે, ભરી દે છે, શાંતિથી ભરી દે છે, અને એ શાંતિ અને સુખનો અનુભવ કરે છે. જે જીવને સંતોષ છે, સંતોષા તૃપ્તાનામ યત સુખમ શાંત ચેતતા, કે જેને સંતોષ રૂપી અમૃત પીધું છે તેનું આત્મા શાંતિ અને સુખ અનુભવે છે. કુતસ્તઃ ધન લબ્ધાનામ યતિ તતસ્થ ધામના. કુતસ્તઃ એવાને ક્યાંથી મળે, એવાને ક્યાંથી મળે કે જે હજુ ધનમાં, વૈભવમાં આસક્ત છે અને ધન લેવા માટે દોડાદોડી કરે છે, એને શાંતિ ક્યાંથી મળે? શાંતિ તો તેને જ મળે કે જેને સંતોષ છે. જેને સંતોષ છે એને જ શાંતિ મળે છે, બીજા કોઈને મળી શકે એમ નથી. એટલે આગળ જે આ વચનો ટાંક્યા છે તે બધા પૂજ્ય બ્રહ્મચારીએ હવે પછી ઉપદેશ પ્રાસાદ ઉપદેશ છાયામાંથી લખ્યું કે તૃષ્ણા વાળો નર સદા ભિખારી અને સંતોષ વાળો જીવ સદા સુખી. જે માંગ કરે છે તે જીવ હંમેશા ભિખારી છે, અને સંતોષ વાળો જીવ એ સદા સુખી છે. તૃષ્ણા દુઃખી કરનાર છે, એનો અર્થ એમ થાય કે તૃષ્ણા દુઃખી કરનાર છે. क्या इच्छत खोवत सबे है इच्छा दुख मूल, जब इच्छा का नाश तब मिटे अनादि भूल. एक एक सूत्રમાં પરમ કૃપાદેવ માર્ગ આપી દે છે. આ હાથ નોંધ 1:5 લખ્યું છે, માર્ગ સાચા મિલ ગયા છૂટ ગયા સંદેહ. જ્યારે આપણો સંદેહ છૂટી જાય કે હું દેહાત્મ સ્વરૂપ છું, એ સંદેશ છૂટી ગયો, હું આત્મ સ્વરૂપ છું, તો તૃષ્ણા કંઈ આવીને કરી શકે નહીં. કારણ કે પરમ કૃપાળદેવ કહ્યું કે તમે પરિપૂર્ણ સુખી છો એમ માનો અને બીજા પ્રાણીઓની અનુકંપા કર્યા. આપણે બોલીએ પણ શ્રદ્ધા કેટલી કે હું પરિપૂર્ણ સુખી છું? તૃષ્ણા જેની છે એ સદા ભિખારી છે, માંગ કરતો. આ જીવ દેરાસરમાં જાય, મંદિરોમાં જાય, ગમે ત્યાં જાય, માંગ કરે છે. માંગવું કઈ નહીં. માંગવું કે નિદાન કરવું એ જૈન ધર્મમાં એનું પ્રતિબંધ કર્યું છે, ચૈત્યવંદનમાં આવે છે. નિદાન એ શલ્ય છે અને એનો નિષેધ કર્યો છે. એટલે તૃષ્ણા વાળો નર નિત્ય ભિખારી, સંતોષ વાળો જીવ સદા સુખી. મનુષ્ય અવતાર પામીને રળવામાં અને સ્ત્રીમાં તદાકાર થઈ, સ્ત્રી પુત્રમાં તદાકાર થઈ આત્મવિચાર કર્યો નહીં, પોતાના દોષ જોયા નહીં, આત્માને નિંદ્યો નહીં, તો તે મનુષ્ય અવતાર રત્ન ચિંતામણી જેવો છે. એ દેહ છે એ વૃથા જાય છે. આ માનવ ભવ 10 દ્રષ્ટાંતે દુર્લભ, જેનો એક સમય ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતા જેનો એક સમય પણ વિશેષ મૂલ્યવાન છે. રત્ન ચિંતામણી જેવો કહે છે. તુલસીદાસે લખ્યું રામાયણમાં કે બડે ભાગ માનુષ તન પાયો, બડે ભાગ માનુષ તન પાયો, સુર દુર્લભ સદગ્રંથ અવગાહવા. મનુષ્ય ભવ તો તેને માટે મળ્યો છે કે પોતાના આત્માનો વિચાર કરવા માટે. અને પોતાના આત્માનો વિચાર ત્યારે જ આવે કે જ્યારે સત્પુરુષના વચનોનો તમે વિચાર કરો, ત્યારે સત્પુરુષોના વચનો તમે વાંચો તો કે બડે ભાગ માનુષ તન પાયો, સુર દુર્લભ. દેવતાઓને પણ દુર્લભ, સુર એટલે દેવતા, પણ દુર્લભ એવો મનુષ્ય દેહ. સર્વાર્થ સિદ્ધિમાં બેઠા હોય અને સમ્યક દ્રષ્ટિ નવગ્રહમાં બેઠા હોય, 7 રજ્જુ ઉપર છે, છતાં રાહ જોયા કરે કે ક્યારે આયુષ્ય પૂરું થાય અને મનુષ્ય ભોગ મળે. આપણને મળી ગયો છે એટલે એની કિંમત નથી, પણ આ પુરુષોએ એની કિંમત આપી છે, જ્ઞાની પુરુષોએ, કે તમારો તો રત્ન ચિંતામણી જેવો મનુષ્ય ભોગ છે.
અત્યંત કઠિન છે મનુષ્ય ભવ પામવું. બ્રહ્મચારીજી કે કરોડો લાખો કરોડો અબજો વર્ષો જાય, આ તો સામાન્ય રીતે કહે છે, ત્યારે મનુષ્ય ભવ મળે. એમાં પણ બધાને જ આવવું મળે ના, નહીં તો 4 પ્રકારની જાતિ કે અનેક પ્રકારના વર્ણ પાડવામાં ના આવ્યા હોય. કેટલા આપણે ઊંચી દશા પર આવી ગયા છે કે આપણને મનુષ્ય દેહ, તંદુરસ્ત શરીર, જે દશામાં બેઠા છે તે દશામાં યથાશક્તિ તંદુરસ્ત શરીર, આજીવિકાની કોઈ ખટપટ ના મળે. કાલે ઉઠીને બંધ કરી દો જવાનું, તો કે એવું ના જવું થવું પડે કે કાલે શું ખાવાનું છે, એવું કોઈને છે નહીં. કારણ કે બેઠા છે એમાં 60%, 65 or 62 પ્લસ છે, તો ઓટોમેટિક પૈસા આવે. સારી ભદ્રને તો પેટી આવતી હતી, આ તો પૈસાના ચેક આવે છે એકાઉન્ટને. તે જીવ નથી યાદ કરતો અને પૂછ્યા કરે કે સાલી ભદ્રને 99 પેટી આવી, પણ તારા ડાયરેક્ટ ચેક આવે છે. પૂર્વે કમાણી કરી છે એ જ કમાણી તમને અત્યારે આવે છે ચેકના રૂપમાં. છતાં પ્રભુ કહે કે મનુષ્ય અવતાર એટલો દુર્લભ છે, એમ છતાં કુટુંબ કબીલામાં, સ્ત્રી પુત્રની ચિંતામાં, વેપાર ધંધામાં, વ્યાવહારિક ચિંતાઓમાં જીવ પોતાનો આ ચિંતામણી જેવો મનુષ્ય અવતાર વૃથા ગુમાવે છે. એની કોઈ કિંમત જ નથી. આમ પૂછ્યો બ્રહ્મચારીજી કે મનુષ્ય દેહ શાને માટે મળ્યો છે? આત્મકલ્યાણ કરવાને માટે મનુષ્ય દેહ મળ્યો છે. સંધ્યા થઈ ગઈ અને હજુ દીવો નથી પ્રગટાવ્યો. ધોળા વાળ થઈ ગયા છે અને હજુ તો અમારે આ બિઝનેસ પહેલામાંથી પેલો એક્સપાન્ડ કરવાનું છે અને પહેલામાંથી પેલું કરવાનું છે. આંખ મીચાઈ જશે પછી કોણ કરવાનું છે? વિચારવાનું છે આપણી જાતને. આપણી જાતને આપણે ઠગીએ છીએ. વી આર ધ અટમોસ્ટ ધ બેસ્ટ ઠગ ઓફ અવર સેલ્ફ. અને ઠગીએ કોને છે? પોતાની જાતને જ ઠગીએ છીએ. આવો ઠગ કોઈ દિવસ આપણે જોયા નથી. પોતાની જાતને કોઈ ઠગે? પ્રભુશ્રીજી કે વાણીઓ કોઈ દિવસ ખોટના ધંધા કરે? વાણીઓ લાભ વગર લોટે નહીં. વાત કરીશું. વાણીઓ લાભ વગર લોટે નહીં, છતાં લોટી જાય છે. તુચ્છ વસ્તુમાં દોડાદોડી કરે છે અને જે વસ્તુની પ્રાપ્તિ કરવાની છે તેને માટે કલાક આપવાનો છે અને આને માટે 23 કલાક. તો 23 કલાક જે પ્રાપ્ત કરો એ 1 કલાકમાં ધોઈ શકાય એમ છે? આપણું છે સામાયિક પુણ્ય શ્રાવક જેવું? આપણી છે ભક્તિ પ્રભુશ્રીજી જેવી? આપણું ધ્યાન છે બ્રહ્મચારીજી જેવું? ચકલી આવીને ઉપર ખભા પર બેસી જાય. બ્રહ્મચારીજી એક વખત શાંતિ ભવનમાં ઉપર ધ્યાનમાં હતા અને એના ખભા ઉપર ચકલી આવીને બેસી ગઈ. આપણે તો ચકલી પેલે ત્યાં બેસીએ ને આવ્યા હોય તો ઉડી જાય, કારણ કે આપણે કસાઈ ભાવ છે. આ પ્રસંગ છે. તો બ્રહ્મચારીજી કે મનુષ્ય ભાવ શાને માટે મળ્યો છે? સ્ત્રી પુત્રમાં તદાકાર થઈને આત્મવિચાર કર્યો જ નથી. પણ આપણે તો એમ જ માનીએ કે એ લોકો બધાના 6ઠ્ઠીના લેખ આપણામાં જ લખાયેલા છે. આપણામાં જ લખાયેલા છે. અને જે દેશમાં આપણે આવ્યા છે એ દેશ લોકો વાળા એમ માને છે કે દરેકના 6ઠ્ઠીના લેખ દરેકનામાં લખાયા છે. આપણે પુત્રની ચિંતા કરીએ, સ્ત્રીની ચિંતા કરીએ, આ કરીએ, ઇન્સ્યોરન્સ કરાવીએ, પેલું કરાવીએ, પેલું કરીએ, આ કરીએ. છોકરાઓને, આ લોકોનો છોકરો 18 વર્ષનો થાય પછી કહે કે આ મારા ડેડીનું ઘર છે, આ મારા ડેડીના ઘરની લોન કાપું છું. આ મેં સાંભળેલી વાત છે. અને આપણે તો 71 પેઢી ટાળવાના એમ આંખ મીચીને કર્યા જ કરીએ, કારણ કે આપણા એ લોકોના 6ઠ્ઠીના લેખ આપણામાં લખાઈ ગયા છે. પણ દરેક મનુષ્ય પોતપોતાનું પ્રારબ્ધ લઈને આવે છે અને પ્રારબ્ધ અહીંયા ભોગવીને જાય છે. એ જ આ સંસાર છે, બીજું કાંઈ નથી સંસારમાં. ક્રોધ, માન, માયા, લોભ એ ખરેખર પાપ છે. તેનાથી બહુ કર્મ ઉપાર્જન થાય. 1000 વર્ષ તપ કર્યું હોય પણ 2 ઘડી જો ક્રોધ કરે તો બધું તપ ખલાસ થાય. પ્રભુ કહે, પ્રભુ શ્રી કે આ તો કસાય નથી પણ કસાઈ છે. કસાઈ વાર. કસાઈ એટલે શું કરે? બધું કતલખાનું કરે ને. તો આ કસાઈ કેવા છે? આત્માની ઘાત કરે છે. કસાઈનો સામાન્ય અર્થ શાબ્દિક
ભાષાકીય અર્થ એવો થાય કસ આય. પેલા સંધિ તો ભણ્યા છે, ગુજરાતી તો ભણ્યા છે. કસ એટલે સંસાર અને આય એટલે વૃત્તિ. જેનાથી સંસારની વૃત્તિ થાય એ કસાય. જેનાથી સંસારની વૃદ્ધિ થાય એ કસાય. 4 કસાયની ચોકડી છે. એટલે પરમ કૃપાળદેવ કહે કે આત્માનું કલ્યાણ કેમ થાય? તો કે જેટલા કસાય ઘટ્યા એટલું કલ્યાણ છે. આપણે તો મૌન લીધું હોય, કસાય લીધું હોય તો કઈ ટુમોરો આવતીકાલે વાત થશે, અત્યારે તો નહીં. આત્માને સમજાવો. પ્રભુસિંહજી કે આવેલા ક્રોધને એકવાર સમાવો તો કેટલા મહિનાનું ફળ મળે? 6 માસના ઉપવાસનું ફળ મળે. આવો માર્ગ આ પુરુષ જ આપી શકે. એક તો કસાય સમાઈ જાય અને 6 માસના ઉપયોગ, 6 માસના ઉપવાસનું ફળ મળે. આવો લાભદાયી બોધ તો જ્ઞાની પુરુષો જ આપી શકે. જવા દો, કસાય જવા દો. 6 માસનો ઉપવાસ ફળ આપણાથી ખાવા ઉપવાસ થતા નથી. તો કેટલો સરળ અને પાછો પ્રોફિટેબલ વ્રત આપણને લેવાનું હોય. ખાવું સારી રીતે અને 6 માસના ઉપવાસનું ફળ લેવું. પરમ કૃપાળદેવ બહુ ઠપકાભેર વચન લખ્યું છે કે રાત્રે પાણી પીતો ન હોય ને કસાયનો ભર્યો હોય તો મોક્ષ કેવી રીતે મળે? રાત્રે પાણી નહીં પીવું હોય બરાબર છે, નહીં પીવું જોઈએ. કારણ કે વેદાંતમાં કહ્યું છે કે રાત્રે પાણી પીવું એ લોહી પીવા બરાબર છે. પરંતુ અપેક્ષા એ કોઈથી નહીં હટવો હોય, ભાવના રાખવી એક સમય એવો આવો તો હું બધું છું. છ ખંડના ભોગતા રાજ મૂકી ચાલી ગયા અને હું આવા અલ્પ વ્યવહારમાં મોટાઈ અને અહંકાર કરી બેઠો છું. એ કેમ વિચારતો નથી? જીવ વિચારતો નથી કે મોટા મોટા 6 ખંડના ભોગતાઓ, 6 ખંડના ભોગતા એટલે ચક્રવર્તી, સામાન્ય રાજા પણ નહીં. 6 ખંડના રાજા, 6 ખંડના ભોગતા ચક્રવર્તી, એ પણ રાજ્ય મૂકીને ચાલી ગયા છે. રાજ્ય મૂકીને ચાલી ગયા છે ને કરપાત્રીમાં ભિક્ષા માંગતા એવા મુનિઓના ચરણે જઈને પડ્યા છે. સૌભાગભાઈ લખ્યું વચનામૃત 176માં કે ચક્રવર્તી રાજાઓ પણ કરપાત્રમાં ભિક્ષા લેતા એવા મુનિઓના ચરણે પડ્યા છે. એમની પૂજા કરે છે, એમની પૂજા કરે છે. અને હું આવા નજીવા અલ્પ વ્યવહારમાં અહંકારને મોટાઈ માની બેઠો છું કે લગ્ન કરવા આપણે તો કોઈ નહીં કરવા એ રીતનું કરવું છે. આ કરવો તો આમ અમારું ખબર છે તમને, તો પછી અત્યારે બોલો નહીં. આપણે એમ અહંકાર કરીએ. કારણ કે જીવને આ અભિમાન છે, દેહથી માંડીને દેહાદીનું અભિમાન છે. અને એ જ એને અનંત સંસારનું કારણ કહ્યું છે. તેને પારિભાષિક શબ્દ છે અધિકરણનો હેતુ બનાવ્યો છે. જીવે એવા આ 14 રાજલાખમાં કોઈ એવો પદાર્થ નથી કે જે એને ગ્રહણ કર્યો નથી. કારણ કે પૂગલ પરાવર્તન કર્યા છે. એટલું જ નહીં, જીવે એવો કોઈ પણ પદાર્થ નથી આ 14 રાજલોકમાં કે જેનું જીવે અહંકાર કર્યો નથી. જગતને રૂડું દેખાડવા અનંત વાર પ્રયત્ન કર્યો છે, પણ તેથી રૂડું થયું નથી. જ્ઞાની પુરુષો કહે કે રૂડું તારે દેખાડવું હોય ને તો આત્માને રૂડું કર. બાકી આવશે બધા, વાહ વાહ કરશે અને કાલે બધા છૂટા થશે. આપણે અહંકાર માની બેઠા છે, એ આપણે વિચારતા નથી. હું શાનો અહંકાર કરું? મારી પાસે તો કંઈ છે નહીં. આમે ઘર ભાડાનું છે અને આ ઘર પણ ભાડાનું છે. જીવતું સિદ્ધને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. લેસ પૂરું થયો, બહુ જલ્દી. આ ભાઈ ઉંમર એટલી બધી નહોતી પણ લેસ પૂરું થઈ ગયું. આયુષ્ય કર્મ ખૂટી ગયું. આયુષ્ય કર્મ ખૂટી ગયું પછી કોઈ પણ એવો વૈદ નથી કે બચાવી શકે. કોઈ પણ એવો વૈદ નથી કે જે આયુષ્ય કે સમયને લંબાવી શકે. મહાવીર ભગવાન જેવા સમર્થ તત્વજ્ઞાની જગત વિભુ પણ કહ્યું કે ઇન્દ્ર
અમે બધું કરી શકીએ એમ છે, પણ સમય લંબાવી શકીએ એમ નથી, આયુષ્ય લંબાવી શકીએ એમ નથી. આયુષ્યના જેટલા વર્ષો ગયા તો પણ લોભ કંઈ ઘટ્યો નથી. આયુષ્યના કેટલા વર્ષો ગયા? 60 વર્ષ, 62 વર્ષ, 65 વર્ષ, 70 વર્ષ, બોનસ. પણ લોભ કાંઈ ઘટ્યો નથી. લોભ ઘટ્યો નથી. ને કઈ જ્ઞાન પ્રાપ્ત થયું નથી. જ્ઞાન પ્રાપ્ત થયું નથી અને લોભ ઘટ્યો નથી. ગમે તેટલી તૃષ્ણા હોય પણ આયુષ્ય પૂર્ણ થાય ત્યારે જરા પણ કામ આવે એમ. ગમે તેટલી તૃષ્ણા હોય. એલેક્ઝાન્ડર ધ ગ્રેટ, સિકંદરે એના પિતાને કહેતો કે તમે આ બધું જીતી લો છો એમ, પણ મારે માટે થોડુંક રવા દો જીતવાનું, હું જીતી બતાવીશ. અને સિકંદરે બધું જીતી લીધું એમ, બધું જીતી લીધું. પરંતુ સાથે શું ગયું? વિચાર કરો કે શુભમ ચક્રવર્તી જે આખી પૃથ્વીનો રાજા છે, એને કઈ જીતવાનું બાકી છે? 6 ખંડનું રાજ્યના અધિપતિ છે, એને કઈ જીતવાનું જો બાકી છે? છતાં એની તૃષ્ણા જાગી, અને એ તૃષ્ણા જાગી. ચક્રવર્તી છે, ચક્રવર્તી કોઈ સામાન્ય પુરુષ નથી હોતા. ત્રિશિષ્ટા સલાકા પુરુષમાંના એક છે. ત્રિશિષ્ટા સલાકા એટલે 63. ત્રિશિષ્ટા, સ્ટા એટલે 60 અને ત્રિ એટલે 3, 60 + 3 એટલે 63. એ અવસર્પિણી કાળમાં અને ઉત્સર્પિણી કાળમાં થતા. દરેક કાળમાં 20 કોળાકોળી સાગરોપમનું આ કાળચક્ર છે, તેમાં 10 કોળાકોળી સાગરોપમ અવસર્પિણીનો અને 10 કોળાકોળી ઉત્સર્પિણી કાળ, એમાં ત્રિશિષ્ટ સલાકા થાય. 24 તીર્થંકર, 12 ચક્રવર્તી, 9 વાસુદેવ, 9 પ્રતિવાસુદેવ અને 9 બલભદ્ર. સામાન્ય પુરુષો હતા નથી જેની સેવામાં દેવતાઓ હોય છે. 14 રત્નની અને 9 નિધાન જેના ઘરે ઉત્પત્તિ હોય છે, અને 9 નિધાનની અને 14 રત્નના સેવકો એક-એકના 1-1000 દેવો સેવક હોય છે. એ શુભમ ચક્રવર્તીને શું બાકી હતું? તથા તો પણ એને તૃષ્ણા અને માન કસાય કે આ તો બધા કરે. 6 ચક્રવર્તી, ભરત ચક્રવર્તીને થયું કે હવે આયુષ્ય પૂરું થવાનું છે ને હું ચક્રવર્તી છું, તો ઋષભકૂટ ઉપર બધા ચક્રવર્તીના નામો લખાયેલા હોય. આપણા જેવાના નામ ચક્રવર્તીના નામ લખાયેલા હોય ઋષભકૂટ ઉપર. એના ઉપર નામ લખવા ગયા ભરત ચક્રવર્તી, તો જોયું તો કોઈ જગ્યાએ જગ્યા જ નહીં મળે. ત્યારે એને થયું કે આટલા બધા ચક્રવર્તી થઈ ગયા, મને તો એમ કે હું જ ચક્રવર્તી છું. એને શું કર્યું? કોઈ જોઈ નહીં તેમ નામ પૂછી કાઢ્યું અને લખી દીધું ભરતેશ્વર ચક્રવર્તી. આ સ્થિતિ છે, આવા ચક્રવર્તી છે. છતાં એને તૃષ્ણા ક્યાં લઈ ગઈ? 7મી તમ તમ પ્રભા નટને વિશે જઈને પડ્યો. શબ્દ મૂક્યો છે પડ્યો. આવશે આગળ વાત કરીશું વધારે. એટલે આટલો બધો પરિગ્રહ ભેગો કર્યો છે, છતાં સિકંદરને શાંતિ થઈ નથી કે નથી શુભમ ચક્રવર્તીને શાંતિ થઈ. કબીર સાહેબ કહે કે તમારે ધનનો સંગ્રહ કરવો હોય ને તો કબીરા વો ધન સંચિએ જો આગે કા હોય, ગાંઠ બાંધી શીશ બાંધી ગાંઠરી જાત ન દેખા કોઈ. શીશ બાંધી ગાંઠરી જાત ન દેખા. ધન તો તે સંચય કરો, એટલે પુણ્ય સંચય કરો કે જે આગળનું છે. જ્ઞાની પુરુષો આપણને આગળનો વિચાર કરવાનું કહે છે, ભવિષ્યનો. એમ વિશાળ દ્રષ્ટિ, સરળતા, મધ્યસ્થતા અને જીતેન્દ્રિય પણ. આટલા ગુણો જે આત્મામાં હોય એ તત્વ પામવાનું ઉત્કૃષ્ટ પાત્ર છે. તો ભવિષ્યનો વિચાર કરો કે તમે અહીંથી જશો, 4 કોષ ગામાંતરે ખર્ચી બાંધે લાલ, પરભવ નિશ્ચય જામણો કરીએ ધર્મ. ધર્મનો વિચાર કરો, ધર્મથી પુણ્ય સંચય કરો. અપેક્ષા એ પુણ્ય પણ એક બેડી જ છે, પણ અત્યારે આપણને જરૂર છે પુણ્યની. પુણ્યની આપણને જરૂર છે કે આ ભાવમાં જો કંઈક પુણ્ય ઉપાર્જન કરેલું હશે તો આવતા ભાવમાં એનું ફળ મળશે. અને એનું ફળ રૂપે આપણે જે કંઈ મળે
એમાં પ્રભુશ્રી જે પંચકલ્યાણક મૂક્યું, પ્રભુશ્રી જે કે પરમ કૃપાળુ દેવની જે ભજના કરે છે કે બધાની ગતિ દેવલોકની છે. પણ દેવલોકમાં તો દુનિયા ગણાય નહીં, ગણાય નહીં, એટલું બધું તો સુખ વૈભવ છે. તો ત્યાં જઈને જીવ સુખ વૈલાસમાં ન પડી જાય એટલે પ્રભુશ્રીજીએ દીર્ઘ દ્રષ્ટિ મૂકીને પંચકલ્યાણક મૂકી દીધું કે તમે જો દેવ થાવને તો નંદીશ્વર દીપ પર જજો અને ભગવાનોના પંચકલ્યાણકો થતા હોય ને એમાં ભાગ લેજો. ઋષભદેવ ભગવાનના જે છેલ્લા 8 ભાવ 11 ભાવ વર્ણવ્યા છે તેમાં 6ઠા ભાવમાં ઋષભદેવ ભગવાનનો આત્મા રડે છે, મારી દેવી મરી ગયા, હવે શું કરું? કલ્પાંત આપણે જ નથી રડતા, તીર્થંકર આત્મા થવાના છે તે પણ રડે છે. તે પાછા દેવમાં રડે છે કે જ્યાં કોઈ જાતની સુખની ખામી નથી. અહીં તો આ બેન ચાલી જાય કે આપણે જતા રહીએ તો કઈ 5 પૈસાની ખોટ પડે, ત્યાં તો કોઈ ખોટ નથી, છતાં રડે છે ત્યાં જઈને. પરંતુ એના સંયોગ મિત્રએ કહ્યું શું રડે છે? તારે માટે તો બીજી દેવી આવવા તૈયાર છે. નિર્મિમાકાનો પાઠ આપણે ગયા સત્સંગમાં વાંચ્યો એમ. ચાલો આપણે નંદીશ્વર દીપ જઈએ, ભક્તિ કરીએ. અને ભક્તિ કરતા કરતા એને તે પહેલા તો એને નિર્મિકા મળી ગઈ છે, પછી એનું આયુષ્ય ખૂટી જાય છે અને રડવું આવે છે. તે પહેલા બી એ રડે છે, નિર્મિકા મળે છે, આયુષ્ય ખૂટી જવાનું એટલે કર્મળા કરમાઈ ગઈ છે. ભાભી પાછા એને એના મિત્ર નંદીશ્વર દીપ પર લઈ જાય, ભક્તિ કરાવે, કલ્યાણકમાં આનંદ કરે અને ત્યાં એનો દેહ છૂટી જાય છે. કારણ કે ઉર્ધ્વગામી જીવ છે, ઉર્ધ્વગામી જીવ છે. એટલે આ રીતે તૃષ્ણાને छिपाવી જ પડશે. તૃષ્ણા छिपाવવાનો અને તૃષ્ણાને ખાડાને પૂરવાનો એક જ પદાર્થ છે જે સંતોષ પદાર્થ છે. એના સિવાય તૃષ્ણા છુપી શકાય એમ છે જ નહીં. એટલે આપણે પણ એવો સંકલ્પ કરીએ પર્યુષણમાં કે મારે કરવું પડે છે એમ, પણ વેઠની પેઠે કરવું, તદાકાર થઈને નહીં કરવું. આટલું મારું આજીવિકા પૂરતું થઈ ગયું છે. જેમ વાંચન વધશે તેમ તેમ તમને ખ્યાલ આવશે. પૂજ્ય બ્રહ્મચારીજીએ પાછળના બોધામૃતના પત્રમાં લખ્યું છે, જો આજીવિકા પૂરતું થઈ ગયું હોય તો આશ્રમ આવી જાઓ, આજીવિકા પૂરતું થઈ ગયું હોય તો આશ્રમ આવી જાઓ. કારણ કે આ એક અપૂર્વ છે, તીર્થ ક્ષેત્ર છે કે જ્યાં સત્પુરુષોએ પગ મૂક્યા છે. તેથી સત્પુરુષોના ચરણ કમળથી ભૂમિ પવિત્ર થઈ ગઈ છે, આરાધનાની પવિત્રતા છે. તો આપણે બધા સંકલ્પ કરીએ કે આ પર્યુષણમાં મારે તૃષ્ણા ઘટાડવી છે અને તે જ પ્રમાણે મારે આરંભ અને પરિગ્રહ ઘટાડવા છે. કોને માટે મારે કરવું છે? દરેક પોતપોતાના પ્રારબ્ધ લઈને આવે છે અને પ્રારબ્ધ પ્રમાણે જ જીવન ચાલે છે. પણ આપણને ધીરજ ન રહે. તુલસીદાસે કહ્યું અને પ્રભુ શ્રીજી એને ઉપદેશ્યું છે, तुलसी दासे एम कहूं कि पहला बना प्रारब्ध पीछे बना शरीर, पहले बना प्रारब्ध पीछे बना शरीर, तुलसी अचरज ए बड़ो मन धरे नहीं धीर. पहले बना शरीर पीछे, पहले बना प्रारब्ध पीछे बना शरीर, औधव से माधव कहे झूठी मन की दौड़. અધવજી ને કૃષ્ણ ભગવાન કહે આ તો બધી ખોટી દોડા દોડી છે, કારણ કે તમારું પ્રારબ્ધ છે તે જ પ્રમાણે જવાનું છે. કોઈ લોટો લઈને જાય, કોઈ મોટી ગાગર લઈને જાય અને કોઈ 500 ગેલનની ટેન્ક લઈને જાય. જેટલું જેટલું જેનું પ્રારબ્ધ છે તેટલું તેટલું તે પાણી લઈને આવી શકે છે. લોટો લઈને સમુદ્રે ગયા હોય તો લોટામાં જેટલુંમાં એટલું જ પાણી આવી શકે છે. અને તમે 500 ગેલનની ટેન્ક લઈને ગયા હોય તો તે આવે એટલું પુણ્ય, જે પુણ્ય, કારણ કે લક્ષ્મી એ પુણ્યની દાસી છે. સત્પુરુષોનું યોગ પર સુખ